આપણા ગુજરાતીઓમાં કેટલી જુદી જુદી જાતો હોય છે. એક તો પેલા મહેસાણિયા, એમને પોતે એમને મેહાણિયા કે. ઓ ચંપા, હું થયું, પાણી પીવું છે? ખબર નહીં કેમ પાણી પીવું છે નથી કહેતા લોકો. અને લગ્નમાં ખબર પડી જાય કે આ બેન મહેસાણિયાના છે. જેને ઝગમગ ઝગમગ સાડી પહેરી હોય, જેમાં તમારી આંખો અંજાઈ જાય, અને જેના વારમાં બહુ જ પીનો હોય, બહુ જ ફુલાવર હોય, એ મહેસાણિયાના હોય. પણ બહુ જ દિલદાર હોય આ મહેસાણીયા લોકો. પણ ખબર નહીં એ જુદા જાતના ગુજરાતી જ હોય છે. બીજા પેલા વાણિયાઓ જોડે આમ જોઈને ફ્રેન્ડ બનાવવાના. તમારી ઘરે 4 વાર જમવા આવશે, પણ એમની ઘરે 1 વાર બોલાવશે નહીં. બહુ જ ચીકણા. એટલે તો એમની જોડે બહુ જ પૈસો એ લોકો જોડે, પણ કોઈ ના લે નહીં. ત્રીજા પેલા હુરતી લોકો તો આપણા ગુજરાતના પંજાબડા ગણાય. બહુ જ આશારામ વાળા. એમની માં જોઈ ચિકન ખાય ને બ્લેક લેબલે પી જાય. આપણે કોઈ ગુજરાતી બા જોયા છે કેવું કરે? તમારો પોયરુંની લગન નહીં થયું, મારી પોયરી નહીં ચાલે તમારા રમેશ માટે. મેં કીધું ના આપણે હુરતી ના ચાલે, પણ થેન્ક યુ, આભાર છે તમારો. અને છેલ્લા કાઠિયાવાડી ગુજરાતી તો મને બહુ જ ગમે. એમના બોલવામાં જ બહુ જ સુંદર અવાજ આવે છે એમનો. મારો ફ્રેન્ડ અરુણ, એની વાઈફ કાઠિયાવાડી છે, તો એને ચા બધે ઢોરી હશે. એની વાઈફ એવું કે, અરુણ કાંઈ વ્યાધિ ના કરશો તમે, હું સાફ કરી લઈશ તમારી માટે, ક્યાંય વ્યાધિ ના કરતા. અને આ મારી વાઈફ હોત હંસા ચરોતરની, સાલો ગધેડો, તને ખબર નહીં પડતી તે ચશ્મા નથી પહેર્યા? હા, તું સાવ ડોબ્બો છું. જા બધે ઢોરી, જા પોતું લઈ આવવાનું, બધે સાફ કર. અગલા જન્મમાં મને કોઈ કાઠિયાવાડી બેન મળી જાય તો બહુ ખુશ થઈ જઈશ.